મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન પદે અશોકભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન પદે પટેલ દશરથભાઈ ગિરધરભાઈની નિમણૂક કરવામાં આવી. સહકારી દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળી ચૂંટણી બિનહરીફ થયા બાદ સાંજે સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે આજે દૂધસાગર ડેરી ખાતે નિયામક મંડળની બેઠક મળી હતી. બિનહરીફ ચૂંટાયેલા 15 ડિરેક્ટરો દ્વારા સર્વાનુમતે ચેરમેન તરીકે અશોકભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન પદે દશરથભાઈ પટેલની વરણી કરવામાં આવી. અમૂલ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરીની પુનઃ ચેરમેન પદે વરણી કરવામાં આવી છે. વાઇસ ચેરમેન પદે દશરથભાઈ ગિરધરભાઈ પટેલ ગત સોમવારે ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકોની ટીમ, જિલ્લાના સાંસદ અને ધારાસભ્યો અને હોદ્દેદારોએ સેન્સ લીધા હતા. અશોકભાઈ ચૌધરીએ પોતાની પુનઃ નિયુક્તિ થતા નિયામક મંડળના સભ્યો ઉપરાંત તમામ પશુપાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, સહકારી મંત્રી અમિતભાઈ શાહ ઉપરાંત ભાજપના શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો. મહેસાણા જિલ્લાના અગ્રણીઓ ધારાસભ્ય મહેસાણા મુકેશભાઈ પટેલ, બેચરાજી સુખાજી ઠાકોર, કડી ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, ખેરોલ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર વગેરે ખાસ ઉપસ્થિત રહીને અશોકભાઈ ચૌધરીને અભિનંદન પાઠવ્યા હતા. પશુપાલકોએ મૂકેલો વિશ્વાસ પૂર્ણ કરવા ચોક્કસ પ્રયાસ કરીશું તેવું નિવેદન આપ્યું હતું. પશુપાલકોને અમારી કામગીરીથી સંતોષ થશે. પશુપાલકોને દૂધ ભાવ વર્ષ અંતે અભૂતપૂર્વ વધારો પણ આપીએ છીએ. વહીવટની પારદર્શિતાને કારણે છેલ્લા 440 કરોડ નફો કર્યો હતો. ડેરીની બેલેન્સ શીટ સારી બની છે. અહીંના કામની સુવાસ દિલ્હી સુધી પહોંચી છે તેવું તેમણે જણાવ્યું હતું. ખાસ કરીને પશુપાલકો સુખી થાય, તેની સારો ભાવ વધારો મળે તેવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. 5 વર્ષમાં અશોક ચૌધરીના વહીવટમાં ખૂબ જ કામગીરી કરવામાં આવી છે. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ સાથે.